જમવામાં જ્યારે શાક રોટલી બનાવવાની કે ખાવાની ઈચ્છા ન હોય ને ત્યારે આ રેસીપી કે આ નાસ્તો તમે બનાવીને હલકો ફુલકો તમે ખાઈ શકો. તો ચાલો આજે બનાવીશું. અહીંયા 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે. તમે સાથે જો તમારે સૂજી લેવી હોય તો સૂજી લઈ શકો છો, પણ 1 કપ ચણાના લોટ સામે આપણે અહીંયા 1 નંગ મોટી ડુંગળી આપણે સમારેલી લીધી છે ઝીણી. ત્યારબાદ આપણે ધાણા લઈ લઈશું. ધાણા પછી આપણે 1 લીલું મરચું આપણે સમારીને લઈ લઈશું. જો તમારે પીસેલું લેવું હોય તો તમે લસણ અથવા તમે મરચું પીસેલું લઈ શકો છો. તો 1 મરચું આપણે અહીંયા આ રીતે કટ કરીને લઈ લઈશું. ત્યારબાદ આપણે થોડું અહીંયા મેં દહીં લીધું છે, ખાટું એવું, થોડું પાણી ઉમેરેલું છે અને આ રીતે ઘટ્ટું આપણે કોરું લઈ લીધું છે. ત્યારબાદ આપણે એની અંદર મસાલા કરીશું. મસાલામાં અહીંયા ધાણા જીરું પાવડર લીધું છે, એટલે કે ધાણા પાવડર, અને અહીંયા શેકેલો જીરાનો પાવડર લીધો છે. અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. મીઠું ઉમેર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે જોઈતું પાણી એવું લઈશું, કે પાણી આપણે થોડું થોડું ઉમેરીશું. બહુ એકદમ પતલું આપણે બેટર નહીં બનાવીએ. તો આ રીતે સારી રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. ગાંઠા નહીં રહે ત્યાં સુધી આપણે એને સ્મૂથ બેટર બનાવી લઈશું. આ રીતે નાસ્તો જો તમને શાક રોટલી કે બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે આવી રીતે આ નાસ્તાને તમે બનાવીને ખાઈ શકો છો. અને જો તમે ડાયટમાં સામેલ હો તો તમે ડાયટમાં પણ આ રીતે બનાવી શકો છો. અને તમારે બહુ જ ઓછું તેલ વાપરીને આ નાસ્તો તમે તૈયાર કરી શકો છો. તો ચાલો હવે આપણે બેટર સારી રીતે બનાવી લીધું છે. બેટર બની ગયા પછી અહીંયા આપણે થોડી વાર માટે રેસ્ટ આપી દીધો છે અને ખોલીને ચેક કરી લઈશું. હવે આપણે અહીંયા મેં તવો લઈ લીધો છે અને તવા ઉપર આપણે આ રીતે 2 ચમચા ભરીને બેટર લઈ લઈશું અને એને આ રીતે આપણે ફેલાવી દઈશું. તો આ રીતે નાસ્તો આપણે જે બેસનના ચીલા કહો કે બેસનના પુડલા કહો તો એકદમ સરસ રીતે બની જાય છે. ત્યાર પછી આપણે ઉપર જે તમારે પાઉંભાજીનો મસાલો હોય કે તમારે કોઈ પણ મસાલો ઉપર આ રીતે છંટકાવ કરી શકો છો. ઉપર લગાવેલો મસાલો બહુ ટેસ્ટી લાગે. ત્યારબાદ આપણે થોડું એવું તેલ લગાવીશું અને એક સાઈડ આપણે એને શેકવા દઈશું. તો ફક્ત 1 ચમચીથી આ નાસ્તો તૈયાર થઈ જાય છે. હવે આપણે એને એક સાઈડ આપણે એને પલટી દઈશું. તો આવી રીતે આપણે એને બંને સાઈડ આપણે શેકી લઈશું. તો આવી રીતે આપણે એને ઉલટ પુલટ કરતા બંને સાઈડ શેકી લઈશું. અને આને તમે ચટણી સાથે છે કે લસણવાળી ચટણી છે એની સાથે ખાઈ શકો છો, દહીં સાથે ખાઈ શકો છો. તો તૈયાર છે આપણો મનપસંદ બેસનના પુડલા કે બેસનના ચીલા, તમે કંઈ પણ એને કહી શકો છો. ને આવી રીતે તમે જો તમને રોટલી શાક બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે આ રીતે બેસનના નાસ્તો બનાવીને ખાઈ શકો છો. આની સાથે કોઈ પણ તમારા નાસ્તો હોય એ ફીકો લાગે છે અને એટલા ટેસ્ટી બેસનના પુડલા તૈયાર થાય છે. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે.